હલો મારા વાલા ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈઓ, સૌપ્રથમ તો આજે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની બધાય ખેડૂત મિત્રોને મારી હાર્દિક શુભકામના છે। ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ બે ટોપિક લઈને આવ્યા છીએ કે સુકારો કદાચ લીલા જીરાની અંદર લીલો સુકારો કદાચ 30%થી ઉપર હોય તો તેનું શું કરવું, અને બીજો એક આપણો ટોપિક એ છે મેન કે જીરાની અંદર જે દાણે જીરું આવી ગયું હોય 80 દિવસનું 70 75 80 દિવસ આસપાસ જીરું થઈ ગયું હોય અને જોરદાર દાણે આવી ગયું હોય, દાણા એકદમ પીરાશ પડતા થઈ ગયા હોય તો ઘણા ખેડૂતો તેને દાણાને જે જીરુના દાણા છે તે એકદમ ભરાવદાર અને જાડા થાય તેના માટે દવાની છંટકાવ કરતા હોય છે। અને એગ્રોની અંદર તમે જાઓ એટલે તમને દવા આપે છે અને જે ખેડૂતો છે તે છંટકાવ કરતા હોય છે। તો મિત્રો, ખાસ આના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। મિત્રો, ચેનલની અંદર જો તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો। અને મિત્રો, જે ઓલ બેલ આઇકનનું ઘંટડીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ખેડૂત ભાઈઓ આપણા અવનવા વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકો। તો મિત્રો, વાત કરીએ જીરાની અંદર। મિત્રો, જે સારું જીરું હોય તેની અંદર હંમેશા દાણા એમનું ઓટોમેટિક ચડી જતા હોય છે, તેની અંદર ખાસ કાંઈ કોઈ દવાની જરૂર પડતી નથી। ઘણા ખેડૂતો મિત્રો 80 દિવસ આસપાસનું જીરું થાય ને એટલે એગ્રોવાળા પાસે તમે જાઓ ને એટલે તમે એની પાસે માગશો ને કે સુપર દાણા અને સારા દાણા ચડી જાય અને દાણો ઝીણો ના થાય એના માટે અને ભરાવદાર દાણા થાય એના માટેની દવા આપો, તમને દવા આપશે અને તમે છાંટીએ દેશો। પણ ખેડૂત ભાઈઓ, આપણને એ ખબર નથી કે તેનું ખરેખર રિઝલ્ટ આપણે કેટલું મળે છે અને કેટલું મળ્યું એ આપણે પછી ત્યારબાદ દવા છાંટી દીધા પછી આપણે કાંઈ તેની અંદર કાંઈ જોતા નથી પાછળથી। એટલે ખેડૂત ભાઈઓને મારી ખાસ ભલામણ છે કે આવી કોઈ જીરાની અંદર આવી કોઈ ખાસ દવા અત્યાર સુધીની ખાસ ખરેખર કાંઈ છે જ નહીં, અને ફ્લાવરિંગ માટેની પણ એવી કોઈ ખાસ નથી। ફ્લાવરિંગમાં મિત્રો તમને ખાસ કહી દઉં કે ફ્લાવરિંગ કેનાથી આવે કે કોઈ પણ મોર પાક હોય, આપણો કોઈ પણ પાક હોય તેની અંદર ગ્રોથ જો અટકે તો જ વધારે ફ્લાવરિંગ આવે। હવે તમે વિચાર કરો કે આવડા જીરુની અંદર આપણે ફ્લાવરિંગની દવા મારી એટલે ગ્રોથ અટકે। હવે આવડા જીરુની અંદર આપણે જો ગ્રોથ કરાવવા માટે અત્યાર સુધી દવા છાંટતા હોય, બરાબર, હંમેશા આપણે જીરાની અંદર ગ્રોથ સારો થાય એના માટે દવા છાંટતા હોય અને પછી ઉપરથી પાછી આપણે જે ફ્લાવરિંગની દવા છાંટી, બરાબર, તો ખરેખર ફ્લાવરિંગની પણ ખાસ કોઈ દવા આવતી નથી। અને બીજી વસ્તુ, મેન મુદ્દો આપણો કે જીરાની અંદર ભરાવદાર દાણા માટે કઈ દવા છાંટવી, ઘણા ખેડૂતોના પ્રશ્ન છે। તો ખેડૂત ભાઈઓ, ખાસ એની કોઈ દવા છે નહીં, ભરાવદાર કે એવું કોઈ ખાસ એની કોઈ દવા ખરેખર આવતી જ નથી। તમે એગ્રોવાળા પાસે જાશો એટલે તમને દવા આપી દેશે, આ દવા છાંટો રિઝલ્ટ સારું આવશે, ભરાવદાર દાણા થશે। પણ મિત્રો, ખરેખર એવી કોઈ ખાસ દવા અત્યાર સુધી શોધાણી જ નથી। પહેલી વસ્તુ તો તમે છાંટીને ટ્રાય કરી લેજો અને 2 વીઘામાં છાંટજો ને 2 વીઘામાં ના છાંટજો, પછી ટ્રાય કરજો। ખરેખર એવી ખાસ કોઈ દવા છે નહીં। એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે સારું જીરું હોય તો એમાં પછી બહુ વધારે ખર્ચા કરવાની કોઈ જરૂર નથી છેલ્લા સ્ટેજમાં કે આ દવા છાંટવાથી જીરું ભરાવદાર થશે, ખરેખર એવું કાંઈ છે નહીં અને એવી ખાસ કાંઈ દવા આવતી નથી। એટલે ખેડૂત ભાઈઓ, ખાસ આપણે જે મગફળીના જે પૈસા જે થયા છે એ પણ આમાં વધારે આપણે નાખી દેવા એવું પણ કરવું નહીં। એટલે ઘણા ખેડૂતોને આવો પ્રોબ્લેમ થતો હોય છે, એટલે ખાસ કાંઈ જરૂર નથી દવાની એવી કાંઈ। હા, આપણે ઝાકળ આવતી હોય તો M45નો રાઉન્ડ જરૂર મારવો, એ મિત્રો અવર પ્રમાણમાં નહીં, જ્યારે વાતાવરણ બદલે ત્યારે જ M45નો રાઉન્ડ મારવો। અને છેલ્લા સ્ટેજમાં જ્યારે આપણું જીરુને મિત્રો, જ્યારે તમને એક દવા આપી દઉં કે જીરું જ્યારે આપણે એને હાર્વેસ્ટિંગ કરવાનો સમય હોય એટલે કે ઉપાડવાનો સમય હોય જીરુને, બરાબર, ત્યાં ઉપાડવાના સમયની 15 દી અથવા તો 20 દી અથવા 15 દી બરાબર અગાઉ તેને આપણે જે જટાયુ જે દવા આવે છે તેનો મિત્રો અચૂક છંટકાવ તમે કરી શકો, કેમ કે તે હે ને જીરાની અંદર ઝડપ વારે છે અને ફાયદો કરે છે, કેમ કે ઝાકરમાં પણ ફાયદો કરે છે અને જે દાણામાં છે તેમાં પણ ફાયદો થાય છે। અને આપણે જે કાળી ચરમી આવે
તેમાં પણ ફાયદો કરે છે. એટલે બીજી કોઈ દવા છાંટવાની મિત્રો હું તમને ખાસ કોઈ ભલામણ નથી કરતો, પણ જે 15થી 20 દિવસની વાર હોય ઉપાડવાની જીરુને, તો જટાયુનો છંટકાવ મારી અને તમે આરામથી જીરું ઉપાડી શકો છો. બીજી કોઈ ખાસ દવા છાંટવાની જરૂર નથી. તમે એગ્રોએ જશો તો તમને દવા આપી દેશે ઘણા પ્રકારની, બરાબર. પણ મારી ખાસ ભલામણ છે કે ભરાવદાર જીરું માટે આપણે આ જટાયુ જે છે તે મિત્રો આ બધાય ફાયદા કરે છે. એટલે તે દવા તમે છાંટી શકો છો કેમ કે તે કાળી ચરબી માટે પણ ખાસ એવો સારો એવો ભાગ ભજવે છે. એટલે છેલ્લા સ્ટેજમાં જો બને તો આ દવાનો છંટકાવ કરવો, અને ન છંટકાવ કરો તો પણ હાલે એવું નથી, પણ કાળી ચરબીમાં આ થોડોક ફાયદો કરે છે. એટલે આ તમે દવા અચૂક વાપરી શકો છો. તમે ગેલેલિયાની જગ્યાએ છેલ્લા સ્ટેજમાં પહેલાં મિત્રો અત્યારની અંદર જો તમારા કાળી ચરબી માટે જો કોઈ દવા વાપરવી હોય તો ગેલેલિયો તમે ખાસ વાપરી શકો છો. અને છેલ્લા સ્ટેજમાં જ્યારે આપણું જીરું હોય ત્યારે તમે જટાયુ કરીને એક મિત્રો દવા આવે છે, તમે એગ્રોની અંદર તમે માગશો એટલે તમને મળી રહેશે તે દવા. તો તે દવા તમે અચૂક વાપરી શકો છો. તેની અંદર મિત્રો કાળી ચરબીમાં પણ ફાયદો કરે છે અને જીરુને વારવામાં પણ ફાયદો કરે છે. બાકી તો મિત્રો જે આપણે આજે M45 જે આપણે છાંટીએ છીએ ને જીરા માટે, જે ઝાકળનો, એક તો ઉપરથી ઝાકળ આવે અને આગળના સમયમાં ટેમ્પરેચર થોડુંક મિત્રો અપ થાય અને ઠંડી ડાઉન થશે, અને ઉપરથી આપણે ઝાકળનો M45 ને એવી જે દવા છાંટી, એટલે મિત્રો આ બધું જે દવા થોડીક ગરમ હોય અને ઉપરથી વાતાવરણ થોડું ગરમ થાય એટલે ઓટોમેટિક જીરું પાક ઉપર વરી જશે. તેમાં કાંઈ કોઈ ખાસ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. કેમ કે મિત્રો હું પણ એક ખેડૂતનો દીકરો છું, હું પણ સારી રીતે જાણું છું કે આપણે પૈસા કેમ થાય છે ખેતીમાં, બરાબર. એટલે ખેડૂત જાણે છે કે ખેતીની અંદર કેમ પૈસા થાય છે, અને એક ઉપરવાળો જાણે છે. આ બે વસ્તુ બે જણ સિવાય, ખરેખર એક ભગવાન અને ખેડૂત, બે સિવાય કોઈ જાણતા નથી કે આ ખેતીની અંદર કેટલા પૈસા થાય છે અને ખેડૂતો શું કમાય છે, બરાબર. એટલે ખાસ મારી ખેડૂતોને ભલામણ છે કે જ્યાં જરૂર પડે ત્યાં જ ખર્ચો કરવાનો, ખોટા અવર ખર્ચા કરવા નહીં. કેમ કે આ મિત્રો જીરું છે, બરાબર. આ બીજું કોઈ નથી, આ જીરું છે. આની અંદર મિત્રો જાળવી અને ખર્ચા કરવાથી ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય છે. બાકી તમે એગ્રોએ જશો તો તમને દવા આપી દેશે દાણા ભરાવાની, પણ મિત્રો એવી કાંઈ કોઈ ખાસ ખર્ચા કરવાની જરૂર રહેતી નથી. છેલ્લા સ્ટેજમાં મિત્રો M45 તમે છેઠ સુધી મારી શકો છો, ટ્રાયસાયક્લોન તમે છેઠ સુધી મારી શકો છો જીરાની અંદર. અને છેલ્લા સ્ટેજમાં જ્યારે જીરું હોય ત્યારે તમે આ જે જટાયુ જે આવે છે તે જટાયુ તમે આરામથી વાપરી શકો છો. કોઈ આડઅસર નથી, કોઈ પ્રોબ્લેમ નથી. તો જટાયુ તમે વાપરો અને તે વરવામાં મિત્રો ઝટ ફાયદો કરશે. અને ઉપરથી મિત્રો ઠંડી ઉમે ધીમે હવે પડવા માંડશે એટલે ઓટોમેટિક જીરું વરવાના છે. એટલે એવી કોઈ ખર્ચા કરવા નહીં, એવી ખેડૂતોને મારી ખાસ ભલામણ છે. અને મિત્રો જે ખેડૂતોને જીરું બગાડ હોય, બરાબર, બગાડ હોય અને છોટા હુકાઈ જતા હોય જીરુના, તે ખેડૂતોએ બહુ વાટ જોવી નહીં. જેટલું મિત્રો સુકાતું જાય ને જીરું અને આમ વધારે સુકાઈ જતું હોય ને, તે 80 દિવસ આસપાસનું થાય ને જીરું, એટલે તમારે ઉપાડી લેવાનું. એને બહુ ઉપર ઝાકર નહીં પડવા દેવાની. એનું કારણ છે કે મિત્રો જો વધારે તમે જાળવશો ને કે હજી પાકવા દે, તો જે જીરુંનો જે મિત્રો દાણો ભરાણો છે ને તે ઉપરથી ઝાકર પડે અને દિવસનું ટેમ્પરેચર અપ થાય, એટલે જે દાણો છે ને ઝીણો થતો જાય છે. એટલે એની ખેડૂતની ભાષામાં આપણે કહીએ ને તો ઘણા ખેડૂતો તેને એમ કહેતા હોય છે કે દાણો ઉડી જાય, બરોબર મિત્રો. એટલે ઉડી જવો એટલે કે શું, કે જે દાણો જે થયો હોય ને એ પણ મિત્રો ઝીણો પડતો જશે. એટલે એવું ન થાય એના માટે મારી ખાસ તમને ભલામણ છે. એટલે જેટલું પાકતું જાય ને જીરું, ટૂંકમાં બગાડ હશે ને તે વધારે વહેલું પાકી જાય, પીળું પડતું જાય વધારે, તો તેને ઉપાડી અને મિત્રો તેને ઝાકળ સામું નહીં રાખવાનું, ઉથમું મિત્રો વારી દેવાનું. આ જે બગાડ હોય ને તે જીરાની વાત કરું છું, તેને ઉથમું વારી દેવાનું, આમ ચતું, બરાબર, ઊભું કરી દેવાનું, ઉથમું વારી દેવાનું, જેથી કરીને તમારો દાણો ઉડશે નહીં, ઝાકરની અંદર ખોટો ખરાબ નહીં થાય. બાકી મિત્રો વધારે થોડું કાચું હોય અને બગાડ હોય તેની અંદર જો તમે આમ સીધું રાખી દેહો અને ઉપરથી ઝાકર પડ્યા રાખશે તો જીરાની અંદર જે દાણો છે ને તે મિત્રો કારો પડી જશે. એટલે ખાસ ખેડૂતોને મારી એક ભલામણ છે કે જે ખેડૂતોને જીરું બગાડ હોય અને 75-80 દિવસનું થઈ ગયું હોય અને તમને એમ થાય કે હવે જીરુંની અંદર ઉપાડી લેવાની જરૂર છે, મિત્રો બગાડ થયો હશે ને એમાં બધી જગ્યાએ એક ધારું નહીં પાકે. એટલે અમુક જગ્યાએ પાકી જાય, અમુક જગ્યાએ લીલું રહેશે. એટલે મિત્રો જ્યાં તમને એમ થાય કે પાકી ગયું છે, દાણા છે પાકી ગયા છે અને જીરુંનો છોડ હુકાઈ જાય છે, તો તેને મિત્રો જેટલા છોડ હુકાય છે ને તેટલા છોડ ઉપાડી અને તેને ઉથમાં વારી દેવાના, બરાબર. આ મિત્રો ઓલા ગોળા જેવું વારી દેવાનું, એટલે જેથી કરીને તેની ઉપર ઝાકળ બહુ ન પડે. અને બીજી મિત્રો
સુકારો જેને મિત્રો વધારે હોય ને એટલે કે 30%થી ઉપર હોય ને આ વર્ષે મિત્રો પીરિયાનો સુકારો વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. એટલે સુકારો જે ખેડૂતોને વધારે છે ને તેને મિત્રો બહુ 30%થી ટૂંકમાં વધારે હોય ને તેને બહુ ખર્ચા ન કરવા જીરાની અંદર. કેમ કે જે ખેડૂતો મિત્રો વર્ષોથી જીરું આવે છે ને તેનો તો ખરેખર અનુભવ છે, પણ જે ખેડૂતોએ આ વર્ષે અથવા તો 1-2 વર્ષથી જે જીરું ખેડૂતો વાવી રહ્યા છે તેને ખરેખર અનુભવ ઓછો હોય એટલે અવર દવા પણ ન છાંટવી. જે ખેડૂતોને 30%થી સુકારો વધારે હોય તે પછી લીલો સુકારો હોય કે પીળો સુકારો હોય કે અન્ય બીજો રોગ હોય, પણ એમાં ખાસ ખેડૂતોને એ મારી ભલામણ છે એટલી કે તેમાં વધારે પ્રમાણમાં દવાનો છંટકાવ ન કરવો, માપે છાંટવી દવા, એટલે બહુ અવર ખર્ચા ન કરવા. કેમ કે આપણી મગફળીના જે પૈસા થયા છે ને તે મિત્રો આમાં જાતા વાર લાગશે નહીં. એટલે જે ખેડૂતોને 30%થી વધારે જીરું બગાડે છે ને તેમાં તેમાં મિત્રો તમે કદાચ દવા છાંટશો ને તો તમને કોઈ રિઝલ્ટ મળશે નહીં. મિત્રો આ મારો જાત અનુભવ છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે તેની અંદર વધારે પ્રમાણમાં દવા છાંટવી નહીં, બહુ ખર્ચા વધારે કરવા નહીં. ઝાકળ આવતી હોય, દાણા તમને દેખાતા હોય તો M45 છાંટી દેવાનું, બીજું ટ્રાયસાયક્લોન ઉપરથી નોર્મલ રાઉન્ડ મારી દેવાનો ભેગો મિત્રો, બીજું કોઈ અવર ખર્ચા કરવા નહીં. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે. કેમ કે આપણે ખેડૂતના દીકરા છીએ મિત્રો, સારી રીતે જાણીએ છીએ કે પૈસા કેમ થાય છે ખેતીની અંદર. એટલે ખેડૂતોને ખાસ મારી ભલામણ છે કે માંડવીના પૈસા પણ જીરુમાં જતા ન રહીએ એનું ખાસ ધ્યાન રાખવું. એટલે મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે જો તમારું જીરું 30%થી ઉપર સુકારો હોય, આ વર્ષે મિત્રો પીળો સુકારો વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, એટલે જે ખેડૂતોને અનુભવ ઓછો છે તેની મારી ખાસ ભલામણ છે કે બહુ હાઈ પાવરની દવા લઈને તમે છાંટા રાખશો ને તો પણ તેનું કન્ડિશન સારી થવાની નથી. જે જીરું વધારે પ્રમાણમાં બગાડ છે ને તેને તો ખાસ ભલામણ છે તેને એકાદો રાઉન્ડ M45નો મારી અને તેને મૂકી દેવાનું અને 80 દિવસ થાય ને એટલે તેને ઉપાડી લેવાનું. જેને બગાડ વધારે પ્રમાણમાં છે તેની વાત છે મિત્રો. બાકી જેને સારી કન્ડિશન છે જીરુની તેની અંદર તે મહેનત કરો તો વાંધો નથી, પણ કન્ડિશન નબળી હોય તેને મારી ખાસ ભલામણ છે કે તે બહુ અવર ખર્ચા ન કરવા. કેમ કે આમાં પૈસા જતા વાર લાગતા નથી. કેમ કે આપણે માન મિત્રો મગફળીમાંથી પૈસા કમાણા હોય કાંઈક તે આમાં વયા જાય એટલે વાર નહીં લાગે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે માપે દવા છાંટવી અને બહુ વધારે પ્રમાણમાં મૂંઘી દવા ન છાંટવી. M45નો રાઉન્ડ, ટ્રાયસાયક્લોનનો રાઉન્ડ મારી દેવાનો. જેને વધારે બગાડ છે તેની મિત્રો વાત છે, બરોબર. તો મિત્રો બસ વિડીયોની અંદર તમને ખબર પડી ગઈ હશે આપણા જે 2 ટોપિક હતા તેના વિશે. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.